પત્રકાર ભાઈ બહેનોનું રાજીવ ગાંધી ભવન ખાતે સ્વાગત છે। આજની આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ અને સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ આપને સંબોધન કરશે। માનનીય શક્તિસિંહજી ગોહિલ। પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું। અમારા સાથીઓ ભાઈ શ્રી મનીષભાઈ દોશી, ભાઈ શ્રી હિરેનભાઈ બેંકર, ભાઈ શ્રી નઈમભાઈ, આપ સૌને આજની આ પ્રેસ કોન્ફરન્સના અંદર બે મુદ્દાઓ વિશે આપના સાથે વાત કરવા માટે આમંત્રિત કર્યા છે। હું સૌથી પહેલા તો કોંગ્રેસ હાઈકમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી બેલગામ ખાતે મળી ત્યારે એઆઈસીસી નું અધિવેશન ગુજરાતમાં મળે એ માટેના ગુજરાત કોંગ્રેસના આમંત્રણનો સ્વીકાર કરીને અમારા મોવડી મંડળ અને વર્કિંગ કમિટીએ 8 અને 9 એપ્રિલ 2025 એઆઈસીસી નું અધિવેશન ગુજરાતમાં આપ્યું છે। માટે અમારા મોવડી મંડળનો અને વર્કિંગ કમિટીનો ગુજરાત વતી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। ઐતિહાસિક અધિવેશન મળવા જઈ રહ્યું છે ત્યારે કેટલીક બાબતો આપના ધ્યાને પણ મૂકવા જરૂર માંગીશ। ગુજરાતમાં 51મું એઆઈસીસી નું અધિવેશન એ ગુજરાતમાં મળ્યું હતું। 1938માં હરિપુરા ખાતે એ અધિવેશન મળ્યું હતું। શણગારેલા 51 ગાડામાં એઆઈસીસી ના સભ્યો બેસીને ગયા હતા અને હરિપુરા ખાતે એઆઈસીસી નું અધિવેશન મળે એ બાબતનો આગ્રહ એ વખતે અમારા પ્રથમ પ્રદેશ પ્રમુખ અને સૌથી વધારે સમય સુધી જેઓ પ્રદેશ પ્રમુખ રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલે એઆઈસીસી નું અધિવેશન ગુજરાતમાં હરિપુરા ખાતે મળે અને એમાં પણ 10 વર્ષ એ બારડોલી સત્યાગ્રહને 10 વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે મળે એવો એમનો આગ્રહ હતો અને કોંગ્રેસ પાર્ટીએ 1938માં ગુજરાતમાં પ્રથમ વખત એઆઈસીસી નું અધિવેશન મળેલું। 19 થી 22 ફેબ્રુઆરી એ હરિપુરા ખાતે એઆઈસીસી નું અમારું અધિવેશન મળેલું। 51માં અધિવેશન જે 1938માં મેં કહ્યું હરિપુરા ખાતે મળ્યું એમાં એ વખતે નેશનલ પ્રેસિડેન્ટની ચૂંટણી પણ એ અધિવેશનમાં હતી અને સુભાષચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગુજરાતના હરિપુરા ખાતે જે એઆઈસીસી અધિવેશન મળ્યું એમાં એ ચૂંટાયા હતા। સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા ખાતેના અધિવેશનની સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારી હતી અને સંપૂર્ણ વ્યવસ્થા એ સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા એટલે બારડોલીની બાજુમાં આવેલું છે અને બારડોલી સત્યાગ્રહના 10 વર્ષના યાદગીરીને ધ્યાને રાખીને પણ ત્યાં થયેલું। એ વખતે નંદલાલ બોઝ એમણે જુદા જુદા 7 પોસ્ટર પેઇન્ટિંગ કરેલા જેની એ વખતે ખૂબ ચર્ચા અને ખૂબ પ્રશંસા થયેલી। આ જે 7 પોસ્ટરો એ વખતે બનેલા પ્રથમ એઆઈસીસી ના અધિવેશન વખતે એની ફોટો પ્રિન્ટ અમારું જે નવું કાર્યાલય દિલ્હી ખાતે બન્યું છે ઇન્દિરા ભવન એમાં એમના ફોટોગ્રાફ્સ પણ આજે રાખવામાં આવ્યા છે। એક બીજું ખાસ નોંધ કરવા જેવી બાબત છે કે સુભાષચંદ્ર બોઝે જ્યારે દેશ આઝાદ નહોતો થયો 51મું અધિવેશન 1938માં મળ્યું। કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટેની ઘોષણાને દોહરાવી ગુજરાતના હરિપુરા ખાતે અને એ વખતે સુભાષચંદ્ર બોઝજીએ પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એની વાત એ સમય દેશ આઝાદ થયા પહેલા વહીવટમાં પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એમાં
શું શું વ્યવસ્થા હોવી જોઈએ એની વિસ્તારથી બ્લુપ્રિન્ટ મૂકી. સુભાષચંદ્રજી બોઝના એ આઈડિયાને 12 વર્ષ પછી જવાહરલાલ નહેરુજીએ આયોજન પંચની રચના કરીને પંચવર્ષીય આયોજન જે એમનો ખ્યાલ હતો એમનું અમલીકરણ એ જવાહરલાલ નહેરુજીએ કર્યું. ત્યાર પછી ગુજરાતમાં એઆઈસીસી નું બીજું અધિવેશન 1961 માં ભાવનગર ખાતે મળેલું અને શ્રી નીલમ સંજીવ રેડ્ડીજી એ અધ્યક્ષ હતા અને એમની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે એઆઈસીસી નું અધિવેશન મળ્યું. એટલે 1961 પછી ગુજરાતને એઆઈસીસી ના અધિવેશનનું આતિથ્ય કરવાનો આ પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે. એ વાતનો ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર વ્યક્ત કરું છું. સમગ્ર ગુજરાતીઓ પણ એ બાબતનું ગૌરવ લેશે કે જે પાર્ટીએ આઝાદીની લડાઈ માટે અને ખાસ કરીને ગુજરાત એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ અને સૌથી વધુ સમય રહેલા પ્રદેશ પ્રમુખ, આજીવન કોંગ્રેસી રહ્યા અને એમના કેટલાક વિચારો એ સમયે એમણે કહેલા આજે પણ દેશ માટે ખૂબ રિલેવન્સ છે. દેશને ભાગલા પાડવાથી, સંકુચિત સ્વાર્થ માટે, ધાર્મિક લડાઈના બીજ રોપવાથી રાષ્ટ્રની હાલત ખરાબ થશે એ વાત એમણે વારંવાર કરેલી અને આજે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રમાં આ પરિસ્થિતિઓનું શું પરિણામ આવતું હોય છે. અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું એઆઈસીસી નું અધિવેશન મળે. અમે માંગણી કરી હતી પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો. અનઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર એઆઈસીસી ના અધિવેશન માટે નહીં આપીએ. એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે. સમયાંતરે આખરી ઓપ આપ્યા પછી આપને અમદાવાદમાં કયા સ્થળ પર અને કાર્યસૂચિ શું હશે એ માટેની વાત આપણે કરતા રહીશું. સેશન પહેલા અમારા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સિનિયર નેતાઓની આવન જાવન પણ રહેશે. આપના સાથે પણ ઇન્ટરેક્શન નો જરૂર પ્રયત્ન એમના દ્વારા પણ રહેશે. એક મુદ્દા માટે આપને મેં વાત કરી. બીજો એક મારો મુદ્દો આજની પ્રેસ કોન્ફરન્સનો એ છે કે લોકશાહીમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગ્રહ રાજ્યમાં વિધાનસભા અને કેન્દ્રમાં સંસદ એના પ્રત્યે કોઈ પણ સરકાર હોય તો એની જવાબદેહી હોય છે અને ખાસ કરીને એક પણ પેની એ ખર્ચ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી રાજ્યના બજેટને વિધાનસભા અને કેન્દ્રના બજેટને પાર્લામેન્ટ મંજૂરી ના આપે. એમાં અપાયેલા આંકડા સાથે ફરજીવાળા ક્યારેય કોઈ સરકારે કર્યા નથી ને ન થવા જોઈએ. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હમણાં ગુજરાત સરકારનું બજેટ રજૂ થયું અને એમાં કહ્યું કે 3,76,000 કરોડનું ટોટલ દેવું ગુજરાત ઉપર છે. મારા પાસે આ પાર્લામેન્ટમાં ત્યાં પણ ભાજપની જ સરકાર છે. સંસદમાં જે જવાબ અપાયો છે એ અનસ્ટાર્ટ ક્વેશ્ચન નંબર 437 આ પ્રશ્નના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આરબીઆઈ સવાલમાં લખ્યું છે કે આરબીઆઈ દ્વારા as per the Reserve Bank of India's report titled State Finances
a study of budgets of 23-24, state-wise detail of total outstanding liabilities of the government at the end of the March is given. એટલે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સ્ટડી કરીને એ અભ્યાસ પછી જે આંકડા હોય પાછે એમાં અહીં ગુજરાત આપ્યું છે. મોટા મોટા રાજ્યોના કરતા પણ ગુજરાતનું દેવું વધારે. 2022માં 3,88,582.8 કરોડ 2022માં. 2023માં 4,21,018.2 કરોડ. 2024માં 4,67,476.4 કરોડ. ખબર નથી વિધાનસભામાં નાણામંત્રી શ્રીએ કયા આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા થી જુદા આંકડાઓ આપ્યા. હું પોતે નાણામંત્રી રહ્યો ગુજરાતમાં. હંમેશા વિધાનસભામાં અપાતા આંકડાઓ પારદર્શક, સરળતાથી કે સામાન્ય અભ્યાસ કરેલી વ્યક્તિ પણ સમજી શકે, ટેકનિકલ ભાષામાં ગૂંચવવાનો પ્રયત્ન નહીં. આ રીતે હંમેશા ગુજરાતની વિધાનસભાની પરંપરા. મારા પાસે આજ પાર્લામેન્ટમાં અપાયેલા એક સાથેના જ એનેક્શરની ડિટેલ છે. ગુજરાતમાં મહાત્મા ગાંધીજીની સાદગીની ફિલોસોફી આપણે અમલ કરતા હોવાના કારણે ગુજરાતમાં આપણે દેવું કરતા જ નહીં. ગુજરાતમાં દેવું ના કરતા બહુ જ ખરાબ પરિસ્થિતિ ક્યારે નાણાકીય ઊભી થઈ હોય તો ઓવરડ્રાફ્ટ લેતા. 15 દિવસ કે 20 દિવસ માટે ઓવરડ્રાફ્ટ લેતો પછી એ ભરાઈ જાય. આજે સરકાર આ ગુજરાતની દેવું તો કરે છે, સાથે કરોડો રૂપિયાની એ ટ્રેઝરી આઉટસ્ટેન્ડિંગ એટલે જેને આપણે એક પ્રકારનું દેવું જ કહી શકીએ, ઓવરડ્રાફ્ટ જ કહી શકીએ, એ પ્રકારે લીધું છે. એના આંકડા પણ છે, હું આપને જણાવીશ. ગુજરાતમાં મેં કહ્યું એમ સાદગીની ભાવના હોવાના કારણે કોંગ્રેસની સરકારો રહી ત્યાં સુધી દેવું ગુજરાત ઉપર ન. એ પછી 10,000 કરોડ રૂપિયા જેવું દેવું હતું ગુજરાત ઉપર. છેલ્લા વર્ષોના આંકડા જે આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આપેલા છે એ પ્રમાણે 2007માં 90,955 કરોડનું દેવું થયું. 2007માં એ સીધું કૂદીને જે બજેટ એસ્ટિમેટ છે 2025 નો એ પ્રમાણે 4,94,453 કરોડનું દેવું થશે. This is આ બજેટ એસ્ટિમેટ 2025 નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કહે છે. ટોટલ આખા વર્ષનું જે બજેટ છે, આખા વર્ષનું બજેટ ગુજરાતનું, એનાથી વધારે દેવું છે ગુજરાત ઉપર. કઈ દિશામાં આપણે જઈએ છીએ? માત્ર મુઠ્ઠીભરને લાભને માલામાલ કરવાના? શું સામાન્ય માણસની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે ખરો? બીજા રાજ્યોમાં જાય છે ત્યારે ચાલો ફ્રીબીઝ, આમાં હું સમજી શકું કે કોઈ મધ્યમ વર્ગ, જરૂરિયાતમંદ, ગરીબ માટે તમે કોઈ મોટી રાહતો આપવા માંડ્યા છો, દેવું વધ્યું હોય એવું તો થયું ને. જમ્મુ કાશ્મીરમાં આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગયા ત્યારે એમણે ત્યાં કહ્યું હતું કે ભાજપની સરકાર બનાવી દો તો દર ઈદ અને મોહરમે મફત ગેસનો બાટલો આપીશું. ગુજરાતમાં વર્ષોથી બને છે. ગુજરાતમાં રામનવમી, જન્માષ્ટમી હિન્દુઓને અને ઈદ અને મોહરમમાં મુસ્લિમ બિરાદરોને આપણને મફતનો ગેસનો બાટલો. એ તો તમે અહીંયા આપતા નથી. તમે દિલ્હીમાં જાહેરાત કરો છો કે મહિલાઓને અમે 18 રૂપિયા આપવાના છીએ. ગુજરાતની મહિલાને તો આપતા નથી તમે. ત્યાં ઇલેક્ટ્રિસિટી ફ્રી કરો છો, ગુજરાતમાં તો ઇલેક્ટ્રિસિટી ફ્રી કરતા નથી તમે. ખેડૂતોના દેવા ભાજપ અન્ય જગ્યાએ ચૂંટણી આવે ત્યારે નાબૂદ કરવાની વાત કરે છે, પણ ગુજરાતમાં તો એ વાત થતી નથી. અહીંયા તો મોટા મોટા 2-5 માનીતા ઉદ્યોગપતિઓ
જે એમને ઇલેક્ટરલ બોન્ડમાં કરોડો રૂપિયા આપે એમને જ આપવાના અને પછી આપના સૌની સામે નગરપાલિકાની ચૂંટણીઓમાં એક વોટના 2500 રૂપિયા 500 ના બંડલ હાથમાં લઈને વેચતા હોય. કદાચ આપના પાસે વિડીયો ન હોય તો મનીષભાઈને કહીશ કે આ એવી એક નહીં અનેક વિડીયો આવી અમારા પાસે કે જેમાં 500 રૂપિયાની બંડલોની થોકડીઓ લઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુલ્લેઆમ પૈસાનું વિતરણ કરતા હોય અને આ નરી આંખે દેખાતું હોય સોશિયલ મીડિયામાં, ટીવી પર, ક્યાંય યુટ્યુબરો બહુ સારી રીતે આને હાઇલાઇટ કર્યું, પણ ચૂંટણી કમિશને કે પોલીસે એક પણ ફરિયાદ ના લીધી. અમારા ઉમેદવારને લાખો રૂપિયાની ઓફર કરતા કેમેરાની આંખે સીધા ઝડપાય છતાં કરપ્ટ પ્રેક્ટિસમાં એ ના ગયા. આ નાણાં એક તરફ તમે 5 લાખ કરોડ જેટલું દેવું કરો છો, બીજી તરફ ગુજરાતીને કોઈ ફાયદો નથી, માત્ર ભાજપનો ધન સંગ્રહ થાય અને ગુજરાત પર દેવું થાય એવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આપના કોઈ પ્રશ્નો હોય તો એનું સ્વાગત રહેશે. આ હિન્દી બાઇટ એમ જ આપી દઉં છું, પછી પ્રશ્નો લઈ લો તો તમારા વચ્ચે ડિસ્ટર્બન્સ ના આવે. बोले मैं धन्यवाद करता हूं हमारे कांग्रेस पार्टी के हाईकमांड का और वर्किंग कमेटी का, जिन्होंने गुजरात को ये मौका दिया है कि एआईसीसी का सेशन 8 और 9 अप्रैल को गुजरात के अहमदाबाद की, जहां पे महात्मा गांधी जी का आश्रम आया हुआ है, सबसे बड़ी कर्म भूमि या सबसे बड़ा सेंटर आंदोलन का यहीं से रहा, जहां सरदार वल्लभ भाई पटेल और महात्मा गांधी जी की जन्मभूमि है. ऐसे गुजरात में एआईसीसी का सेशन हमें मिला है. इसके लिए मैं वर्किंग कमेटी और हमारे हाईकमांड का धन्यवाद करता हूं. 51वां एआईसीसी का सेशन 1938 में गुजरात में हुआ था और गुजरात में हरिपुरा में हमारा ये सेशन जब हुआ तब सरदार वल्लभ भाई पटेल उन्होंने जिम्मेवारी ली थी और सरदार वल्लभ भाई पटेल ने सारी व्यवस्था की थी. बैलगाड़ी के अंदर श्रृंगार से सजे हुए बैलगाड़ों के अंदर बैठ के हमारा एआईसीसी सेशन में हमारे उस वक्त के नेतागण उधर गए थे. ये यही गुजरात है जहां 1938 में जब एआईसीसी का सेशन पहली बार हुआ तो सुभाष चंद्र बोस जी चुनाव जीते थे और एआईसीसी के प्रेसिडेंट बने थे. इस सेशन का उस वक्त का एक और भी महत्व है गुजरात में जो हुआ था उसमें कि आजादी तो नहीं आई थी, पूर्ण स्वराज की बात को दोहराया गया और आजादी आने के बाद देश को कैसे चलाएंगे उसकी एक ब्लूप्रिंट रखते हुए सुभाष चंद्र बोस जी ने प्लानिंग कमीशन का आइडिया दिया था और 5th ईयर प्लान का भी आइडिया दिया था. उस अधिवेशन में हुए उस पेश हुए सुभाष चंद्र बोस जी के जरिए जो ब्लूप्रिंट दिया गया था उसका इंप्लीमेंटेशन जवाहरलाल नेहरू जी ने देश आजाद होने के बाद 12 साल के बाद किया था. दूसरा हमारा 1961 में एआईसीसी का सेशन भावनगर में, गुजरात के भावनगर में हुआ था. मुझे खुशी है एक लंबे अरसे के बाद एआईसीसी का सेशन गुजरात में होने जा रहा है. मैं गुजरातियों की ओर से सभी आने वाले हमारे नेतागण का यहाँ स्वागत करता हूं और गुजरातियों की ओर से मैं जरूर कहूंगा कि महात्मा गांधी जी की और सरदार वल्लभ भाई पटेल की जन्मभूमि है. इस गुजरात प्रदेश कांग्रेस के पहले अध्यक्ष और सबसे लंबे अरसे तक 25 साल तक अध्यक्ष सरदार वल्लभ भाई पटेल रहे थे. तो मुझे इस बात की भी खुशी है. हम आने वाले दिनों में हमारा डिटेल प्लानिंग जो है एआईसीसी की ओर से भी
और प्रदेश की ओर से आपको बताएंगे। हम चाहते थे कि हमारा अधिवेशन गांधीनगर में बने महात्मा गांधी मंदिर के हॉल में हो। कोशिश की हमने और हमें इजाजत नहीं मिली है। अनऑफिशियली बताया गया है कि वो जगह नहीं देंगे, हमारे पास और ऑप्शंस हैं। अहमदाबाद में ही होगा अधिवेशन, कौन सी प्लेस पे होगा वो हम आपको वक्त आने पे जरूर बता देंगे। मैंने एक आज दूसरे इश्यू पे मेरी प्रेस कॉन्फ्रेंस में बात की है। गुजरात सरकार ने अभी जो बजट पेश किया उसमें 3,76,000 करोड़ का कर्जा है ऐसा बताया। पहली बार ऐसा हो रहा है कि विधानसभा के अंदर गलत आंकड़े भाजपा की सरकार पेश कर रही है। मेरे पास ये पार्लियामेंट का क्वेश्चन था, क्वेश्चन नंबर 437, इसका रिप्लाई मेरे पास है। उधर भी भाजपा की सरकार है सेंट्रल में। रिजर्व बैंक ऑफ इंडिया ने जो स्टडी किया है उसके आधार पर जो आंकड़े मिले हैं, जो पार्लियामेंट में पेश हुए, वो आंकड़े कहते हैं कि गुजरात में 4,67,464.4 करोड़ का कर्जा है। माने टोटल साल का जो बजट है उससे कहीं ज्यादा भाजपा सरकार ने गुजरात के ऊपर कर्ज लेके रखा हुआ है। यहाँ पे महात्मा गांधी जी की जन्मभूमि होने के नाते गांधी विचार को चलते हुए सादगी गुजरात में रहती थी। कांग्रेस की सरकारें बरसों तक रही, गुजरात पे कर्जा हम नहीं लेते थे। कभी जरूरत पड़ी तो थोड़ा ओवरड्राफ्ट 10-15 दिन का ले लेते थे। आज तो ओवरड्राफ्ट भी होता है और कर्जा जो पहुंचा है 4.67,464 वो 2024 का आंकड़ा है और 2025 का जो आरबीआई कह रही है वो आंकड़ा है 4,94,000 एंड ऑड करोड़, माने 5 लाख करोड़ का कर्जा। अब जिस स्टेट का पूरे साल का बजट उससे कहीं ज्यादा कर्जा ये गुजरात मॉडल है। और यहाँ पे किसी को कोई फायदा नहीं मिलता, आम गुजराती को। ना किसी को 500 रुपया में गैस की बोतल मिलती है, ना फ्री बस सर्विस महिलाओं के लिए है, ना युवाओं को रोजगार है, यहाँ तो फिक्स सैलरी है। यहाँ पे ना किसान को कोई राहत मिलती है, ना इलेक्ट्रिसिटी कोई मुफ्त मिलती है। तो फिर ये इतना कर्जा क्यों? क्योंकि चंद चहेते उद्योगपति गुजरात की ट्रेजरी को लूट रहे हैं और गुजरात के कर्जा बढ़ रहा है। इसी का ये नतीजा है। आपके कोई सवाल होंगे तो उसका स्वागत है। संतीभाई, આટલી મોટી આર્થિક વિસંગતતા અને ઓન બોર્ડ બજેટમાં બતાવવામાં આવે બીંગ એ ઓપોઝિશન્સ આનો વિરોધ એ કઈ દિશા હોય છે? ખરા અર્થમાં લોકોની અદાલતથી મોટી અદાલત બીજી કઈ હોતી નથી અને એટલા જ માટે આપ સૌની સામે આ મુદ્દો મૂક્યો। એક સામાન્ય રીતે જવાબદેહી હોય છે સરકાર અને એવું કહેવાય છે કે ઓન ધ ફ્લોર ઓફ ધ હાઉસ જે કહ્યું એ સંપૂર્ણ સત્ય હોવું જોઈએ। મેં જે આપને આજે આ ડોક્યુમેન્ટ્સ આપ્યું, આ પાર્લામેન્ટમાં ફ્લોર ઓફ ધ હાઉસ, સંસદમાં ભાજપની જ સરકારે આપેલા આંકડાઓ છે। મારો કોઈ હવામાં આક્ષેપબાજી નથી કે મનગઢંત કહાની નથી। ત્યારે આનાથી સંપૂર્ણ વિપરીત ગુજરાતે વાત કરી છે। ત્યારે જનતાની અદાલતમાં આ વસ્તુ મૂકી છે। અમે જરૂર અમારા ધારાસભ્યશ્રીઓ, અમારા કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઈ પરમાર, દંડક અમારા કિરીટભાઈ પટેલ અને અમારા ધારાસભ્યશ્રીઓ પણ બેસીને આના અંગે ટેકનિકલી જે વસ્તુઓ કરી શકાતી છે એ પણ જરૂર। એટલે 116 લાવી શકાય ને? આ બહુ મોટું। હું તો માનું છું કે આ ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ પ્રિવિલેજ, વિશેષાધિકારનો ભંગ છે। ધારાસભ્યોનો એ વિશેષાધિકાર છે કે સત્ય એમને મળવું જોઈએ। જો આ સત્ય નથી, એમ કહે કે ના અમારી વાત સત્ય છે, એ જ અમે કહ્યું ધારાસભામાં સાચું છે,
તો પછી સંસદમાં પ્રિવિલેજ કરવાનો અને એ ભારતીય જનતા પાર્ટીને એમપીએ જ કરવો જોઈએ કે અમારી સરકાર ગુજરાતમાં આંકડો છે સંસદમાં કેમ 5 લાખ કરોડ પહોંચવાયો. યસ सर गोमतीपुर में डिमोलेशन हुआ है, आप ओढ़ाव में गए थे, गोमतीपुर में अभी लोग नहीं पहुंचे, क्या करें? देखिए सुप्रीम कोर्ट ने जो अभी जजमेंट दिया उसमें बहुत क्लैरिटी है. इससे पहले भी बार बार सुप्रीम कोर्ट ने कहा था कि अगर प्राइवेट इंटरेस्ट और पब्लिक इंटरेस्ट में कहीं कॉन्फ्लिक्ट होता है, सपोज मेरा प्राइवेट इंटरेस्ट है, मेरा घर है, मकान है, दुकान है, जो और पब्लिक के लिए वहां से रास्ता निकलना है, रेल की सड़क पटरी लगानी है, हॉल बनाना है, कुछ पब्लिक सो प्राइवेट इंटरेस्ट शुड गिव ए वे टू पब्लिक इंटरेस्ट. पर सुप्रीम कोर्ट ने बार बार कहा कि आप पब्लिक इंटरेस्ट के नाम पे किसी भी नागरिक को इस तरह से परेशान नहीं कर सकते हो. प्रिंसिपल ऑफ नेचुरल जस्टिस शैल फॉलो, माने कुदरत के न्याय के सिद्धांत के तहत आपको एडिक्वेट नोटिस, ऑल्टरनेटिव व्यवस्था कि आपको यहां से वहां जाने, एक तो पहले पूरा वक्त आपको, फिर दूसरी जगह ऑल्टरनेटिव एकोमोडेशन और जरूरत पड़ने पे मुआवजा उसका शिफ्ट होने का, उसके बिना डिमोलिशन नहीं होना चाहिए. देखिए रबारी कॉलोनी में जिस तरह से डिमोलिशन हुआ, अंबाजी में जिस तरह से डिमोलिशन हुआ, पोरबंदर में जिस तरह से डिमोलिशन हुआ, द्वारका में, ओखा में, बेट द्वारका में, शाहपुर में, गोमतीपुर में, भावनगर में नोटिस दी है. हर जगह पे ये सरकार मनमानी कर रही है. जो सुप्रीम कोर्ट के कानून को भी फॉलो नहीं कर रही है. मैंने हमारे कुछ लॉयर्स फ्रेंड्स को भी कहा है कि सबको मिला के जरूर सुप्रीम कोर्ट तक जाना चाहिए कि सुप्रीम कोर्ट की गाइडलाइन के बावजूद जो गुजरात में हो रहा है वो अमानवीय है, इनह्यूमन है, कंटेम्प्ट ऑफ सुप्रीम कोर्ट ऑर्डर है और कंटेम्प्ट के दौर पे वहां तक ले जाना चाहिए. इसकी सुप्रीम कोर्ट में जो लॉयर्स उसमें अभिषेक मनु सिंघवी जी अपीयर हो रहे थे, मेरी उनसे भी बात हुई, उन्होंने कहा नहीं ये बिल्कुल गलत तरीका है, इस तरह से डिमोलिशन नहीं हो सकता. थैंक यू.